નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝનો વિશેષ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ અને હું છું આપની સાથે કશિશ. દર્શક મિત્રો, જે રીતના જનતા લાચાર થઈ ગઈ છે, મોંઘવારી સતત વધી રહી છે. છેલ્લા ઘણા સમયથી અચ્છે દિન આએંગેની રાહ જોતી જનતા લાચાર બનીને હવે હારી ગઈ છે કે હજી મોંઘવારીનો કેટલો માર પડશે. આર્થિક રીતે ફટકો થઈ રહ્યો છે તેમને. ખાસ તો મધ્યમ વર્ગીય લોકો આનો ભોગ બની રહ્યા છે, કારણ કે જે લોઅર ક્લાસ પીપલ છે તે લોકોને સરકાર દ્વારા જે યોજનાઓ હેઠળ ફાયદા થાય છે. અપર ક્લાસ લોકો છે, જે શ્રીમંતો છે, તેમને કોઈ ફરક નથી પડતો, પણ માર પડે છે મધ્યમ વર્ગીય લોકોને, સામાન્ય લોકોને. અને તે હવે પ્રશ્ન કરી રહ્યા છે કે હજી કેટલી મોંઘવારી, હજી કેમ આટલો વધારો થઈ રહ્યો છે મોંઘવારીનો. લોકો ત્રસ્ત થઈ ગયા છે, સરકાર પર તેમનો રોષ છે. તો આના પર જ આપણે ખાસ આજે ચર્ચા કરવાના છીએ. ચર્ચા કરવા માટે આપણી સાથે પેનલ પર ગેસ્ટ ઉપસ્થિત છે નરેશ કેલ્લા, જે બીજેપીના નેતા છે, અને મેહુલ પટેલ, જે કોંગ્રેસના નેતા છે. નરેશભાઈ, મેહુલભાઈ, બંનેનો કાર્યક્રમમાં સ્વાગત. નરેશભાઈ, જી નરેશભાઈ, આટલી મોંઘવારી કેમ? તમામ જીવન જરૂરી ચીજ વસ્તુઓ મોંઘી જ થઈ ગઈ છે. પેટ્રોલ ડીઝલની સાથે સાથે હવે દૂધના ભાવ વધ્યા, તેલના ભાવ વધ્યા, અનેક જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવ વધી રહ્યા છે. સામાન્ય લોકો ત્રસ્ત થઈ ગયા છે. મોંઘવારીનું મુખ્ય કારણ આપના મતે શું છે? નમસ્કાર. સૌથી પહેલા હું આ બાબતે આપને જાણવા ચોક્કસ માંગીશ કે અત્યારે દેશ અને કદાચ આપ જાણો છો એ રીતે સમગ્ર દુનિયા એક એવા સમયગાળામાંથી પસાર થઈ રહી છે કે જે કદાચ છેલ્લા 100 વર્ષની અંદર આપણે ક્યારેય કોઈએ જોયું નથી કે સાંભળ્યું નથી. એ પરિસ્થિતિની અંદર ફક્ત આપણો દેશ જ નહીં, પણ જે કહેવાતા વિકસિત દેશો છે એ દેશો પણ આપણા કરતા પણ વધારે લાચાર પરિસ્થિતિમાં આપણે જોયા છે એમને. અને આ પરિસ્થિતિની અંદર દરેક દેશની અંદર ક્યાંક ને ક્યાંક અર્થતંત્રથી લઈને એનું જે વર્કિંગ છે ફાઇનાન્શિયલ, એ પણ ડિસ્ટર્બ થયું છે. અને હેલ્થકેર સેક્ટરની ઉપર અનપ્રેસિડેન્ટેડ, જે કહેવાય કે અનએક્સપેક્ટેડ, જે એક અનપ્લાન્ડ ઇન્વેસ્ટમેન્ટ કે જે ખર્ચ કરવાનો જે વિષય આવ્યો, તો એના કારણે આપણે જાણીએ છીએ કે દેશના રેવન્યુ પણ ક્યાંક ને ક્યાંક અફેક્ટ થયા છે. જે પ્લાન્સ હતા એ પ્લાન્સ પણ અફેક્ટ થયા છે. અને જે ડાયરેક્ટ કર માળખું છે, જે ડાયરેક્ટ જે ટેક્સ કલેક્શન છે, એ રેવન્યુ પણ ક્યાંક ને ક્યાંક અફેક્ટ થઈ છે. અત્યારે સરકાર પાસે જે પેટ્રોલિયમ અને પેટ્રોલિયમ પેદાશો જે છે એના માધ્યમથી જે પણ કર કલેક્શન થાય છે, ટેક્સ કલેક્શન, તો એ ટેક્સ કલેક્શન એક જે કહેવાય કે એ એક માત્ર જે કહી શકાય કે એ અવિરત સ્ત્રોત છે. અત્યારે જીએસટી પણ આપણે જોઈએ છીએ કે કન્ટિન્યુઅસ ફ્લક્ચ્યુએટ થઈ રહ્યું છે. અને આ કંઈ એવું નથી કે કોઈ એક રાજ્યની સમસ્યા છે કે એક દેશની સમસ્યા છે. સમગ્ર વિશ્વ આની સાથે ઝઝૂમી રહ્યું છે. ત્યારે મારે ચોક્કસ કહેવું પડે કે આ જે સમયગાળો છે એ આખા વિશ્વ માટે જ્યારે કપડો કાઢ છે, ત્યારે આપણી રાજ્ય સરકાર અને માન્ય નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આપણી કેન્દ્ર સરકાર તમામ રાજ્યોને સાથે રાખીને આની સામે જે લડત કરવાની છે, એના માટે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પ્રિપેરેશન કરવાની છે. અત્યારે આપણે કદાચ જોયું હશે 1-2 દિવસની અંદર WHO ના જે હેડ છે એમને પણ જણાવ્યું કે ત્રીજી વેવ છે કોરોનાની, એ અનિવાર્ય થઈ ગઈ છે, એ આવશે જ. અને ઘણા બધા દેશોની અંદર ઓલરેડી શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે આપણે જે કંઈ પણ ટેક્સ કલેક્શન થાય છે, એ ટેક્સ કલેક્શનનું જે કંઈ પણ છે એને આપણા જે સ્વાસ્થ્યના માળખું છે એને મજબૂત કરવા માટે વપરાશ થઈ રહ્યો છે. અને પ્રજા પણ જાણે છે, પ્રજાએ પણ એ વસ્તુ જોઈ રહી છે, અનુભવી રહી છે. અને પ્રજાનો જે મૂડ છે, એ મૂડનું જે પ્રતિબિંબ છે, એ ઇલેક્શનથી વધુ સારો કોઈ પ્રતિબિંબ ના હોઈ શકે. અને વર્તમાનમાં જ આપણે જોયું કે 3 મહિના 2 મહિના પહેલા મહાનગરપાલિકાઓથી લઈને નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, દરેક જગ્યાએ પ્રજાએ જે છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓને એને સમર્થન આપ્યું છે. એ લોકો, એ પ્રજાએ જોયું છે કે સરકાર જે કંઈ પણ આ પરિસ્થિતિ, વિકટ પરિસ્થિતિની અંદર કામ કરી રહી છે, એ અનબિલીવેબલ, અનપ્રેસિડેન્ટેડ છે. માત્ર કોંગ્રેસ એક પક્ષ તરીકે એને વિરોધ કરવાનો છે, એટલે કોઈ પણ વસ્તુનો વિરોધ કરવાનો, એ વિચારધારા. અને પ્રજાએ એમની આ નકારાત્મક રાજનીતિને પણ ફગાવી દીધી છે. આપ જોઈ શકો છો પરિણામો જે કંઈ ગુજરાતની અંદર હોય કે અન્ય જગ્યાએ પણ, કોંગ્રેસ ખાલી હવે નામ ખાવા પૂરતી, ક્યાંક ક્યાંક તો હું એમ કહું કે ગુજરાતમાં આપણે જોઈએ તો ક્યાંક ક્યાંક કોઈ આખા શહેરમાં, સુરત જેવા શહેરમાં, કોઈ એમને એક નામ પૂરતું કોઈ કોર્પોરેટર એમનું ચૂંટાઈ નથી શકતું. તો આ પ્રજાના સમર્થનથી જ્યારે પ્રજાના હિત માટે કામ થતું હોય ત્યારે પ્રજાએ પણ એ વસ્તુ સ્વીકારે છે. નો ડાઉટ, ચોક્કસ ક્યાંક ને ક્યાંક આખા વૈશ્વિક જે આ સમીકરણો છે
એની અંદર ભારતના અર્થતંત્રની અંદર પ્રજાને આ એક ટેમ્પરરી ફેઝ છે અને જે રીતે એ ફેઝને પણ હું આપને કહું કે એને ખાળવા માટે આજે કેન્દ્ર સરકારે આવતા નવેમ્બર સુધી 80 કરોડ દેશની જનતાને 5 કિલો અનાજ એને ફ્રીમાં આપવા માટે, એટલે એ ઇનડાયરેક્ટલી પણ એમને ક્યાંક ડાયરેક્ટલી એમને હેલ્પ કરવાની વાત છે. એવી જ રીતે આપ જુઓ તો જે મિડલ ક્લાસની આપણે વાત કરી, મિડલ ક્લાસની અંદર જે એમ્પ્લોય વર્ગ છે, તો આજે પીએફઈએસઆઈ ના માધ્યમથી એની અંદર પણ એમને 24 મહિનાનું પીએફ અને ઈએસઆઈ નું કોન્ટ્રીબ્યુશન લગભગ જે 80 લાખથી વધુ મિડલ ક્લાસ વર્કર્સ છે જે પીએફ ઈએસઆઈ સાથે રજીસ્ટર્ડ છે, તો એમનું 24% પીએફ ઈએસઆઈ આજે કેન્દ્ર સરકાર એની અંદર કોન્ટ્રીબ્યુશન આવતા 2 વર્ષ સુધી કરવાની છે. એટલે એવું નથી કે સરકાર, હા એક ટાઈમ હતો કે કોંગ્રેસની અંદર જ્યારે ભાવ વધારો થતો, પણ એ જે ભાવ વધારો પ્રજાના ટેક્સના પૈસા હતા એ ક્યાંક ને ક્યાંક કોમનવેલ્થ, 2G, કોલસા કૌભાંડ, આ બધી વસ્તુમાં ક્યાંક ને ક્યાંક જતા હતા અને પ્રજાને એ વસ્તુ દેખાતી હતી. આજે પ્રજા જોઈ રહી છે કે જે કંઈ પણ ટેક્સનું કલેક્શન થાય છે એમની હિતકારી માટે, એમના કલ્યાણ માટે, અને જે કંઈ દેશના અર્થતંત્રને વેગવંતું કરવાનું છે એ વેગવંતું કરવા માટે એના જે માળખાકીય વિકાસ કરવાનો છે એના માટે વપરાઈ રહ્યું છે ને પ્રજા નિરંતર જોઈ રહી છે ને એને કેન્દ્ર સરકારની માનનીય મોદી સાહેબની નીતિઓ અને રાજ્ય સરકારની પોલિસીને પણ સમર્થન આપી રહી છે. જી મેહુલભાઈ, આપ કેવી રીતના જોઈ રહ્યા છો? મોંઘવારી સતત વધી રહી છે અને જે રીતના વિપક્ષ તરીકે આપ કેવી રીતના જોઈ રહ્યા છો આ મોંઘવારીને? સૌથી પહેલા તો જે નરેશભાઈએ વાત કરી એમાં એમની વાત ઉપર જો હું વાત કરવામાં આવે કે અત્યારે કહી રહ્યા છે કે દુનિયાભરમાં ક્યાંક અગાઉ ક્યારેય નથી એવી પરિસ્થિતિ છે, એ વાત સાથે આપણે બધા સંમત છીએ કે કારણ કે કોરોના પહેલી વખત આવ્યો છે. પણ જો દુનિયાની વાત કરતા હોય તો દુનિયાના બીજા એક પણ દેશમાં અત્યારે એવી મોંઘવારી નથી જે અત્યારે ભારતમાં માજા મૂકેલી છે. અમે પેટ્રોલ ડીઝલના ભાવ જો જોવામાં આવે તો એના બીજા કોઈ પણ આપણા પડોશી દેશ તમે જોઈ લો કે ધારો કે શ્રીલંકા છે કે ચાઇના છે કે પછી ભૂતાન છે કે બાંગ્લાદેશ, કોઈ પણ જગ્યાએ આટલા નથી. આ એક ફક્ત એ બહાનું બતાવી રહ્યા છે કે ભાઈ આ બહાના હેઠળ કે ભાવ વધારો છે. પણ આપણે અગાઉ પણ જોયું છે કે આ જે કોરોના આવ્યો એના અગાઉ પણ જે ઇકોનોમી, આપણું અર્થતંત્ર જ છે, એ ખાડે જવાનું શરૂઆત થઈ ગઈ હતી. આપણું જીડીપી ઘટવાની શરૂઆત થઈ ગઈ હતી. પેટ્રોલ ડીઝલના અને બીજા ખાદ્ય તેલોના કે બીજા જે ભાવ છે એ વધવાની શરૂઆત થઈ ગઈ હતી. તો અત્યારે ફક્ત એ પોતાની જે નિષ્ફળતાઓ છે, પોતાની અંગત નીતિઓ છે, એને ફક્ત કોરોના હેઠળ છુપાવી રહ્યા હોય એવું ચોક્કસ દેખાઈ રહ્યું છે. અગાઉની અમારી જયારે સરકાર હતી એ વખતે અમે સબસિડી આપતા હતા, સબસિડાઇઝ પેટ્રોલ અને ડીઝલ. એક વખત તમને જો યાદ હોય તો 2009માં પર બેરલ જે ક્રૂડ ઓઇલનો ભાવ છે એ $142 સુધી પહોંચ્યો હતો. એ વખત પણ ક્યારે $70 વધારે પેટ્રોલ કે ડીઝલના ભાવ નતા ગયા. જ્યારે અત્યારે હાલ સરકારે જે છે સબસિડીનો મુખ્ય હેતુ એ હોય છે કે જે પૈસાદાર લોકો હોય એમની પાસેથી પૈસા મેળવીને અને જે સામાન્ય વર્ગ અથવા મધ્યમ વર્ગ છે કે ગરીબ વર્ગ છે એને એનો લાભ આપવામાં આવે. જ્યારે અત્યારે આ સરકારે બિલકુલ દૂર કર્યું છે. અને હમણાં કદાચ નરેશભાઈ વાત કરશે કે પેટ્રોલ બોન્ડના ભાવ, જે પેટ્રોલ બોન્ડ ખરીદીને કર્યું હતું કોંગ્રેસની સરકારે, અત્યારે ચૂકવી રહ્યા છે. તો ખાસ એ વસ્તુ પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે જે દેવો ચૂકવવાની અથવા તો ખાડો પૂરવાની વાત કરી રહી છે આ સરકાર, તો અત્યારે મોટા ખાડા વધારે પડી રહ્યા છે. દેવું અગાઉની એક પણ સરકારમાં જેટલું નતું વધ્યું એટલું દેવું અત્યારે આ સરકારે વધારેલું છે છેલ્લા 7 વર્ષમાં. તો એ પણ એમની વાત તદ્દન પાયા વિહોણી આપણને લાગી રહી છે. બીજી જો વાત કરવામાં આવે કે જો ખરેખર પેટ્રોલ બોન્ડ કે એવી રીતે બહાર પાડી પણ જો અમે ગરીબ લોકો અથવા તો સામાન્ય વર્ગ કે મધ્યમ વર્ગને ફાયદો આપ્યો તો તમે પણ આપો, એમાં કઈ ખોટું નથી. બીજું જો કદાચ એમણે આ વાત કરી કે ટેમ્પરરી ફેઝ, તો એમનો ટેમ્પરરી ફેઝ ક્યારે પૂરો નથી થતો હતો. એક વખત ભાવ વધારવામાં આવે એના પછી જો પેટ્રોલ ડીઝલના ભાવ ઇન્ટરનેશનલ બજારમાં ઘટે તો પણ એ ક્યારેય નથી ઘટાડતા હોતા. એ આપણે સૌએ અનુભવેલું છે. જ્યારે $0 ભાવ થયો હતો ઇન્ટરનેશનલ પ્રાઇસ માર્કેટમાં, એ વખતે પણ એમણે ક્યારે ભાવ નથી ઘટાડ્યા. ટેમ્પરરી ફેઝ એમનો ભાવ ઘટાડવાનો હોય છે, પણ એક વખત વધી ગયા પછી ભાવ ક્યારેય ઘટાડતા નથી હોતા. અને આગળ પણ આપણે જોઈશું કે અત્યારે હાલ જે 2014 પછી એક્સાઇઝ અને સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટીમાં એમણે ઓછામાં ઓછું 17 વખત વધારો કર્યો છે પેટ્રોલ ડીઝલમાં. અને અત્યારે તમે કદાચ નરેશભાઈને બાયફર્કેશન પૂછો પેટ્રોલ ડીઝલનો, તો ઇન્ટરનેશનલ પ્રાઇસ જે છે એના કરતા બહુ મોટો હિસ્સો છે એ અત્યારે હાલ જઈ રહ્યો છે સેન્ટ્રલ એક્સાઇઝમાં અને જે વેટમાં. તો ચોક્કસપણે એમની જે વાત છે અને બીજી જે એમણે વાત કરી ઇલેક્શનની, નરેશભાઈ તમારે ખાસ ભૂલવાની જરૂર નથી. એના પછીના સેકન્ડ વેવમાં પ્રજા એટલી પરેશાન થઈ છે, અત્યારે તમે ચૂંટણીઓ કરો તો તમને ખબર પડશે કે શું હાલત થાય છે. કારણ કે લોકો દર ભટક્યા છે રેમડેસિવિર કે બીજા ઇન્જેક્શન માટે, પછી ઓક્સિજનના બાટલા માટે. એ તમારી પરિસ્થિતિ એટલી કફોડી કરી હતી અને એનું કારણ બીજું કંઈ નતું, એમાં બી તમારી જે અનાવડત કહી શકાય કે અથવા તો ઓવર કોન્ફિડન્સ કહી શકાય
કે ભાઈ પહેલો વેવ પૂરો થયો અને અમે જીત મેળવી છે ને એ બધું કર્યું. બીજા કોઈ પણ દેશમાં બીજા વેવમાં આવી ખરાબ પરિસ્થિતિ નથી થઈ. એનું કારણ કે ફર્સ્ટ વેવ પછી બીજા વેવ માટેની બીજા બધા દેશો તૈયારીઓ કરતા હતા. ત્યારે તમે બીજી બધા જે કહેવાય કે ઓવર કોન્ફિડન્સમાં એવું બતાવી રહ્યા હતા કે ભાઈ અમે જીત કરી છે. અને એટલા માટે જ આપણે જે પ્રધાનમંત્રી ખરા પહેલા વેવ વખતે જેટલી વખત ટીવી ઉપર દેખાયા, બીજા વેવ વખતે શોધ્યા પણ નતા મળતા. તો આ બાબત ખાસ તમારે ધ્યાનમાં રાખવાની જરૂર છે કે અને રેવન્યુ ઇફેક્ટ થઈ છે ને તમે જે બાના બતાવી રહ્યા છો તો કદાચ છેલ્લા મહિનાનું તમે જોશો તો જીએસટી કલેક્શન અત્યાર સુધીનું હાઈએસ્ટ બન્યું છે. તો હવે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડો, તમે કેમ નથી ઘટાડતા? જ્યારે લોકડાઉન વખતે તમે એમ કહેતા હતા કે ભાઈ બીજી રેવન્યુ ઘટી છે એના કારણે અમારે પેટ્રોલ ડીઝલના ભાવ વધારવા પડે છે. તો અત્યારે જીએસટી નું કલેક્શન જ્યારે વધી રહ્યું છે ત્યારે તમે પ્રજાને એનો ફાયદો આપો. જે તમારા અમુક માનીતા ઉદ્યોગપતિઓને તમે ફાયદો આપો છો એના બદલે બહોળા વર્ગને તમે ફાયદો આપો. એ પ્રમાણેની નીતિ ઘડવાની તમારે ચોક્કસ જરૂર છે. નરેશજી, જે રીતના આપના દ્વારા કહેવામાં આવ્યું કે પ્રજા સમર્થન આપી રહી છે, પણ દરરોજ આના મોંઘવારીના શો થતા જ હોય છે, પ્રજાના ઇન્ટરવ્યૂ લેતા હોઈએ છે, પ્રજા એ જ કહી રહી છે કે સરકાર પર રોષ ઠાલવી રહી છે, પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે મોંઘવારીથી. કારણ કે તેમના દ્વારા એવું આજે પણ કહેવામાં આવ્યું કે હવે જ્યારે ગુજરાતમાં પણ પેટ્રોલ ડીઝલના ભાવ, પેટ્રોલના ભાવ 100 રૂપિયાને પાર ગયા છે, તો હવે સાયકલ લઈને કાં તો ચાલતા જવાનો વારો આવ્યો છે. કારણ કે તેઓ ત્રસ્ત થઈ ગયા છે મોંઘવારીના કારણે. અને પેટ્રોલ ડીઝલના ભાવમાં જ્યારે વધારો થાય છે ત્યારે તેની દેખીતી અસર તમામ જીવન જરૂરી ચીજવસ્તુ પર દેખાય છે. દૂધનો ભાવ વધ્યો, તેલનો ભાવ વધ્યો, રાંધણ ગેસનો ભાવ વધ્યો, તમામ વસ્તુઓ મોંઘી થતી જાય છે. અને ખાસ તો જ્યારે કોરોના કાળની આપણે વાત કરીએ, કોરોના કાળ પહેલાં પણ મોંઘવારી એટલી જ હતી. કોરોના એક બહાનું સમજી શકાય છે. અને ખાસ તો કોરોના કાળમાં ચલો સરકાર દ્વારા જે ડાયરેક્ટ ઇન્કમ તમને પેટ્રોલને એનાથી મળે છે, તો એ ડાયરેક્ટ ઇન્કમમાં થોડીક હળવાશ ના કરી શકે. કોરોના કાળમાં લોકોને આર્થિક રીતે ખૂબ જ મોટો ફટકો પડ્યો છે. તો એ ડાયરેક્ટ ઇન્કમમાં થોડો ઘટાડો કરીને શું સરકાર લોકોને રાહત ના આપી શકે? જી ચોક્કસ. હું આપને મારા સાથી મિત્ર કોંગ્રેસના મેહુલભાઈ પટેલ પોતે સીએ છે, એ પણ મને આનંદ થયો જાણીને. મેહુલભાઈ ને મારે એટલું જ પૂછવાનું થશે કે જે પેટ્રોલ પ્રોડક્ટ્સ છે એ ડેફિનેટલી અર્થતંત્રના દરેક પ્રોડક્ટને અફેક્ટ કરે છે, દરેક સેગમેન્ટને અફેક્ટ કરે છે. તો એની અંદર માત્ર કેન્દ્ર સરકારનો ટેક્સ નથી હોતો, રાજ્ય સરકાર પણ એની અંદર વેટ કલેક્ટ કરે છે. અને મારા મિત્ર મેહુલભાઈને હું ખાલી એટલું જ કહીશ કે આપણે ભૂટાન, નેપાલ, ચાઇના એ બધાના ભાવ નહીં કમ્પેર કરતા, ગુજરાત અને રાજસ્થાન અને મહારાષ્ટ્રના ભાવ કમ્પેર કરીએ. જ્યાં રાજસ્થાનમાં આજે કોંગ્રેસની સરકાર છે અને મહારાષ્ટ્રમાં પણ એમના સમર્થનવાળી સરકાર છે. તો દિલ્હીમાં પણ આપની સરકાર છે. તો ત્યાં જે રાજ્ય સરકાર જે વેરો ઉઘરાવે છે, શું એમના પક્ષની સરકારે પ્રજાને કોઈ રાહત આપવા માટે ક્યાંય 1 રૂપિયાનો પણ કે 1% પણ વેરામાં ક્યાંય ઘટાડો કર્યો છે? અને એમના પ્રાઇસ કમ્પેર કરીને મારે એમને વિનંતી કરવી છે કે તમે પહેલા તમારા જે પક્ષના શાસનના જે રાજ્યો છે ત્યાં એમના સીએમને તમે લખો, એમને જાણ કરો કે આની અંદર તમે રાજ્યનું જે કર છે એ પણ કેમ ઘટાડો. કારણ કે એ શક્ય નથી કોઈના માટે. કારણ કે વિરોધ પક્ષમાં રહીને વિરોધ કરવો એ ચોક્કસ એ એમને બરાબર છે, પણ રાજસ્થાન એમની સરકાર છે, મહારાષ્ટ્રમાં એમની સરકાર છે, ગુજરાત કરતા પણ આજે 5-6 રૂપિયા વધારે છે. એ ચાઇના અને ભૂટાનની શું કામ વાત કરે છે? અને જ્યારે રાહત આપવાની વાત છે તો હું આપને કહું કે છેલ્લા આ કોરોના કાળની અંદર 1 લાખ ટનથી વધુ અનાજ આપણા જે જરૂરતમંદ જે મિડલ ક્લાસ થી અને લોઅર મિડલ ક્લાસ જે જરૂરતમંદ વ્યક્તિઓ છે એને 80 કરોડ પ્રજાને 1 લાખ ટનથી વધુ અનાજનું મફત વિતરણ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ થકી થયું છે. આજે જે ત્રીજા વેવ માટેના જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાનું છે, દરેક જિલ્લામાં ઓક્સિજન પ્લાન્ટ થી લઈને જે કંઈ પણ માળખાકીય સુવિધાઓ ઊભી કરવાની છે, કે અર્થતંત્રને સાથે સાથે આપણે પ્રજાનું દરકાર પણ કરવાની છે અને અર્થતંત્રને પણ વેગવંતું રાખવાનું છે. આજે ભારત વિશ્વમાં સૌથી વધુ વેક્સિનેશન ધરાવતું આજે દેશ બની ગયું છે. 38 કરોડથી વધુ વેક્સિનેશનના ડોઝ આપણે ઓલરેડી એડમિનિસ્ટર કરી ચૂક્યા છીએ. આજે 551 ઓક્સિજન પ્લાન્ટ નું કામ વિવિધ સ્થળે એનું ટેન્ડરિંગ થી લઈને કામ ચાલુ થઈ ગયું છે, કામ પૂર્ણતાના આરે છે. તો જ્યારે ત્રીજી વેવ માટે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ જ્યારે વાત કરી રહી છે તો આપણે એક સરકારની પ્રાથમિક જવાબદારી એ છે કે એના નાગરિકોનું સ્વાસ્થ્યની, એમના જીવની ચિંતા કરીએ અને જાન હે તો જહાન હે, જાનની સાથે 100% સરકાર એમને રાહત આપવા માટે પણ જે અનાજ જેવી અને બીજી જે સામાન્ય બાબતો છે, આજે આપણે કહું કે સ્વાસ્થ્ય માળખાને મજબૂત કરવા માટે લગભગ 50 પ્રોડક્ટ થી વધારે એનું જીએસટી, એનું ઇમ્પોર્ટ ઉપર કસ્ટમ ડ્યુટી અને હેલ્થ સેસ ને બધું સેસની પણ માફી આપી છે. સરકારે ક્યાંક ને ક્યાંક બધી જે યોજનાઓ છે કેન્દ્રની અને રાજ્ય સરકારોની, એમાં ક્યાંય ભેદભાવ નથી કર્યો.
આજે જે કોવિડની નિષ્ફળતાની વાત ભાઈ કરે છે મેહુલભાઈ, તો હું એમ કહું છું આજની તારીખે પણ તમે જોઈ લો સૌથી વધારે અફેક્ટેડ મહારાષ્ટ્ર છે, સૌથી વધારે અફેક્ટેડ કેરળ છે, સૌથી વધારે અફેક્ટેડ એક જ મારી વાત કમ્પ્લીટ થવા જોઈએ, સૌથી વધારે અફેક્ટેડ તામિલનાડુ છે. પણ અમે ક્યારે એમ નથી કહેતા કે ત્યાં બીજાની સરકાર છે. જ્યારે આ સમસ્યા કોરોના કાળ છે એની અંદર આપણે એક દેશ તરીકે લડવાની વાત હોય ત્યારે આપણે કંઈ પણ આક્ષેપબાજી કરીએ, ખોટા આંકડાની માયાજાળ કરીએ, પ્રજાને ત્યાં સુધી પણ હું તો કહું છું કે કોંગ્રેસના અમુક નેતાઓએ એવા બેજવાબદારી વાળા નિવેદનો આપ્યા છે કે વેક્સિનેશન બાબતે એ લોકોએ ગેરમાર્ગે દોરવાની કામ કર્યું છે. તો આપણે ટોપિકમાંથી ડાયવર્ટ થઈ રહ્યા છે. મોંઘવારી ટોપિક છે, કોરોના સાઈડમાં રાખીએ. હવે તમે જે રીતના જી બિલકુલ જી 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 જે આજે રીતના આપે મોંઘવારી કીધું જી 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 પ્રજાને મફત અનાજ પ્રોવાઈડ કરવું, તો એને ફ્રી અનાજ નવેમ્બર સુધી સરકારી જી નરેશભાઈ, જાન હે તો જાન એનું ટેગ લઈને સરકાર ચાલી રહી છે, મોંઘવારીના કારણે લોકો આપઘાત કરી રહ્યા છે, શું કહેશો? આપઘાતના વિષયમાં કોઈ ચોક્કસ કારણ બની શકે, ક્યારેક કોઈ આર્થિક વ્યક્તિગત રીતે કોઈ વ્યક્તિ પેલામાં હોય, પણ આવડા મોટા દેશમાં તમે એને જનરલ કારણ કદાચ ના બનાવી શકાય કે કોઈ દરેક વ્યક્તિ અથવા દરેક આપઘાતની પાછળ હા કોઈ આર્થિક પરિસ્થિતિ કે એના વ્યવસાય કે બિઝનેસને, કારણ કે અમુક સેક્ટર્સ છે એ કોરોનાના કારણે બેડલી અફેક્ટ થયા છે અને આપણા દેશ પૂરતું નહીં, વિશ્વ લેવલે જ અફેક્ટ થયા છે. ટુરિઝમ છે, જે એ ટાઈપના એવિએશન છે, અમુક સેક્ટરો અફેક્ટ થયા છે. અને અર્થતંત્ર છેલ્લા જે ભાઈએ કીધું કે જીએસટી ની રિકવરી પણ સારી થઈ રહી છે, તો અર્થતંત્ર જ્યારે રિકવર કરી રહ્યું છે તો મને બિલકુલ આશા છે કે આવતા નજીકના સમયમાં જ આપણે જેમ વેક્સિનેશન વધારીને અર્થતંત્રને વેગવંતું કરશું તો આપણે આજે કંઈ પણ આર્થિક પ્રશ્નો છે એમાંથી પણ આપણે નીકળી શકશું. મેહુલભાઈ, વિપક્ષ તરીકે કોંગ્રેસ નબળું પડી રહ્યું છે, કારણ કે કોંગ્રેસ દ્વારા જે જનચેતના કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે, આટલા વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે, શરૂ કરવામાં આવે છે, પોલીસ અટકાયત કરીને લઈ જાય છે, અને પછી અનેક એવા કાર્યક્રમો જ્યારે યોજવામાં આવે છે કોંગ્રેસ દ્વારા ઘણા એવા શહેરોમાં, પણ તેમ છતાં કોઈ અસર દેખાઈ નથી રહી. ના લોકોને આનાથી ફરક પડી રહ્યો છે, ના સત્તા પક્ષને પડી રહ્યો છે. અને સાથે એવા પણ આક્ષેપો ઉઠ્યા છે કે ચૂંટણી આવી રહી છે વિધાનસભા 2022ની, તે માટે જ મોંઘવારી માટે ખાસ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, શું કહેશો? આપણો જવાબ આપું એ પહેલા ખાલી 1 મિનિટ માટે હું વાત કરી દઉં. જે નરેશભાઈએ વાત કરી કે ખોટા આંકડાની માયાજાળની, એ આપણને સૌને ખ્યાલ છે કે ખોટા આંકડા કોણ બતાવી રહ્યું છે. ગુજરાતમાં કદાચ આપણા ટીવીના એક પણ દર્શક એવું નહીં માનતા હોય કે જે આંકડા બતાવવામાં આવે છે સાચા હશે. જે મૃત્યુના આંકડા બતાવ્યા છે અથવા તો કેસના આંકડા બતાવ્યા છે, એટલે માયાજાળ તો રચવાની નરેશભાઈ તમારી પાર્ટીને જે હોય છે. બીજું જે આપઘાતની વાત કરી, તો આપણે જે બહુ એ સારો પ્રશ્ન કર્યો કે ભાઈ આપઘાત કોઈ પણ કારણથી જો કોઈ પણ વ્યક્તિ કરતું હોય તો એનું ખાસ ધ્યાન રાખવાની જે ફરજ આવતી હોય છે એ સરકારની ફરજ હોય છે કે જે સૌથી વધારે અફેક્ટેડ સેક્ટર છે, નરેશભાઈની વાત સાચી છે કે અમુક સેક્ટર વધારે અફેક્ટેડ છે, તો એમને સ્પેશિયલ તમારે ફાયદો આપવો પડે. કે તમે ખાલી મોટે જે વાતો કરી કે ભાઈ 20 લાખ કરોડનું પેકેજ જાહેર કર્યું, પણ એવા પેકેજથી ખરેખર કોઈને ફાયદો નથી થયો. જે નાના વર્ગ છે એનો કોઈ ફાયદો નથી થયો. તમે અનાજ મફત આપવાની વાત કરી રહ્યા છો, તો સામે બીજી જે મોંઘવારી છે એમાં પ્રજાનો દમ ઘૂંટાઈ રહ્યો છે. તો આ પ્રમાણેનું તમે ખાલી એક હાથે બતાવવા માટે મફત અનાજની વાતો કરો છો, પણ સાથે સાથે પેટ્રોલ ડીઝલમાંથી એની જે ઇન્કમ ઊભી કરો છો, એના કરતા એ સારું છે કે કદાચ આટલું બધું જો તમે દેવું કરી રહ્યા છો, વધારી રહ્યા છો, અને એના સેન્ટ્રલ વિસ્તાર જેવા ખોટા પ્રોજેક્ટમાં એનો ખર્ચો કરી રહ્યા છો, તો એના બદલે સારું છે કે ભાઈ જે ખરેખર અફેક્ટેડ લોકો છે એને તમે એનો ફાયદો આપો. બીજી આપણે જે વાત કરી કે અત્યારે હાલ જે અમારા તરફથી વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, ચોક્કસપણે કારણ કે નાનો વર્ગ, મધ્યમ વર્ગ જે અત્યારે પીસાઈ રહ્યો છે એનો અમે અવાજ ઉઠાવી રહ્યા છીએ. પણ આપણે સૌ જાણીએ છીએ કે અગાઉની સરકારમાં આ સરકારમાં શું ફરક છે. તો અગાઉની સરકારમાં તમે કોઈ પણ વ્યક્તિનો વિરોધ કરી શકતા હતા, તમને કોઈ પણ પ્રકારનું જો પ્રદર્શન કરવું હોય તો એના માટે પરમિશન આસાનીથી મળી જતી હતી. તો અત્યારે હાલ જે સરકાર છે સન્મુખતાશાહી વર્તી રહી છે કે ભાઈ પ્રજાના પ્રશ્નો લઈને જો અમે સરકાર સામે વિરોધ પ્રદર્શન કરીએ તો એના માટેની અમને જગ્યા નથી મળતી હોતી, અથવા તો પછી એની મંજૂરી નથી મળતી હોતી, અને એના માટે બહાનો કાઢવામાં આવતું હોય છે કોરોનાનું. આપણે જોયું છે કે બીજેપીની મોટી જે રેલીઓ નીકળી હતી પશ્ચિમ બંગાળમાં, ગણો કે આપણે ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં, તો એ વખતે એમને કોઈ વસ્તુ કોરોના નથી નડતું હતું. પણ જ્યારે અમારે પ્રજાના પ્રશ્નો લઈને જ્યારે લોકોની સાથે અમે જઈએ છીએ તો એ વખતે એમને કોઈને કઈ કારણથી પરમિશન આપવામાં નથી આવતી. એવા ઘણા બધા દાખલા તમને જોવા મળશે. અને એના કારણે જ ક્યાંક એવું લાગી રહ્યું છે કે ભાઈ કોંગ્રેસ વિરોધ કરવામાં ક્યાંક ઊણી ઉતરી રહી હોય. પણ હકીકત એ છે કે અત્યારે અમે દરેક જિલ્લા, તાલુકા મથકે મોંઘવારીનો વિરોધ કરી રહ્યા છીએ, પણ એમાં ક્યાંક ને ક્યાંક આ પરમિશનના કારણે લોકો અમારી સાથે જોડાતા અચકાઈ રહ્યા છે. જી મેહુલભાઈ,
નરેશભાઈ, કોંગ્રેસ પર પણ અગાઉ મોંઘવારીના આક્ષેપો તો લાગેલા જ છે. કોંગ્રેસની જ્યારે સરકાર હતી ત્યારે પણ મોંઘવારી હતી જ. હવે જે રીતના કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો, શું આગળ જો કોંગ્રેસની સત્તા કદાચ આવે તો મોંઘવારીમાં કેવો ફરક આવશે? જનતાને કેટલી રાહત મળી શકે છે? આમાં મોંઘવારી એક કદાચ હું એવું કહીશ કે અનિવાર્ય અંગ હોઈ શકે, પણ સાથે સાથે જે જીડીપીમાં વધારો થાય, એના પ્રમાણમાં લોકોની આવકમાં વધારો થાય, એના કરતાં જો મોંઘવારી ઓછા દરે વધતી હોય તો કોઈને એનો વાંધો નથી હોતો. અગાઉની સરકારમાં, અમારી સરકારમાં તમે જો જોયું હશે તો મોંઘવારી વધતી હતી, પણ સામે લોકોની આવક એના કરતાં લગભગ બમણા પ્રમાણમાં વધતી હતી, અને એના કારણે કઈ એવી અફેક્ટ નથી થતી. અત્યારે હાલ તમે કોરોનાના સમયમાં કે એના અગાઉ જ્યારે જીડીપી દેશનો અર્થતંત્ર આખું ઘટી રહ્યું છે, જીડીપી ઘટી રહ્યો છે, ત્યારે લોકોની આવક ઘટી રહી છે અને સામે મોંઘવારી વધી રહી છે. તો આ બેમાં મુખ્ય ફરક હોય છે કે મોંઘવારી ફુગાવો આપણને ખ્યાલ છે કે ફુગાવો નેગેટિવ ક્યારેય નથી હોતો, ફુગાવો પોઝિટિવ હોય છે, પણ એના કરતાં જીડીપી નો દર છે જો વધારે દરથી વધતો હોય તો મોંઘવારી કોઈને બહુ નથી નડતી હોતી. પણ જ્યારે અત્યારની સરકારમાં નેગેટિવ જીડીપી છે એ વખતે મોંઘવારીનો તમે ફુગાવાનો દર તમે જુઓ તો 6% ઉપર પહોંચ્યો છે. તો આ વસ્તુ જે છે કે જે કોન્ટ્રોવર્સી બતાવી રહ્યું છે, એના કારણે લોકોની હાલત વધારે દયનીય બની રહી છે. જી નરેશભાઈ, અચ્છે દિન આएंगेની ટેગ લઈને જ્યારે ભાજપ સરકાર શરૂ થયું હતું તેનું 2014થી, અચ્છે દિનના બદલે એકદમ ખરાબ દિવસો આવી ગયા છે. જનતા લિટરલી રોઈ રહી છે. અનેક ઇન્ટરવ્યુમાં જોવામાં આવ્યું છે, લોકો બહુ ત્રસ્ત થઈ ગયા છે. જનતા એ જ વસ્તુ કહી રહી છે કે અચ્છે દિન આएंगे કહીને અમારા અચ્છે દિન તો ક્યારે નથી આવ્યા. તો આગળ ભાજપ દ્વારા શું પ્લાનિંગ છે આના અંતર્ગત? આગળ નહીં, હું વર્તમાનમાં જ આપને જણાવીશ કે જે કંઈ કોરોનાના કારણે લોકડાઉનની પરિસ્થિતિ ઉદ્ભવવા પામી, બીજી વેવની, એ દરમિયાન પણ આપ કદાચ ભાઈએ જે વાત કરી કે લોકોને તકલીફ પડી છે, તો લોકોને દરેક રાજ્યની અંદર તકલીફ પડી છે. હજી પણ હું ક્યારેય કોઈ એક રાજ્યની વાત નહીં કરું, હું દેશ લેવલે પણ નહીં, પણ જ્યારે આ વૈશ્વિક સમસ્યા છે તો એને હું ક્યારેય રાજનીતિનો મુદ્દો નહીં જ બનાવું એની અંદર. આ વૈશ્વિક સમસ્યા છે. અને જ્યારે વાત છે કે અર્થતંત્રને વેગવંતું કરવાની, તો આપને ખ્યાલ હશે કે રાજ્ય સરકાર દ્વારા પણ આત્મનિર્ભર યોજના થકી જે નાના અને સ્વરોજગાર કરતા લોકોને એને 1 લાખ રૂપિયા સુધીની લોન સહકારી બેંકો અને ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકોના માધ્યમથી માત્ર 2% વ્યાજ દરથી, 6% એનું જે વ્યાજ હતું એ રાજ્ય સરકાર ભોગવે છે. એનું 5,000 કરોડ સુધીનું એનું બજેટ ફાળવીને એ યોજનાને કાર્યાન્વિત કરી અને હજારો લોકો જી, મધ્યમ વર્ગીય લોકો સૌથી વધારે પીડાઈ રહ્યા છે. તેમના માટે કોઈ યોજના એટલી બનતી નથી. સૌથી વધારે મધ્યમ વર્ગીય લોકોએ જ મત આપ્યા છે, તેમ છતાં તે પીડાઈ રહ્યા છે. નહીં, આ યોજના જે છે, મેં આપનું એ જ વાત કરું છું કે આજે 5,000 કરોડ રૂપિયા સુધીનું વ્યાજ સહાય, જે 1 લાખ સુધીની લોન, જે નાના સ્વરોજગાર પોતાની જાતે કઈ વ્યવસાય કરે છે અને એવા લોકો માટે એમને સરકારે 5,000 કરોડ રૂપિયા સુધીની એનું એલોકેશન કર્યું છે. અને એ રીતે કોઓપરેટિવ બેંકોએ પણ ધિરાણ કર્યું છે. આજે હું માત્ર ખાલી કદાચ એક અમારા સુરેન્દ્રનગર જેવા સેન્ટરની વાત કરું તો અમે 20 કરોડ રૂપિયાનું ધિરાણ ખાલી સુરેન્દ્રનગર સેન્ટરમાં એક જ બેંકે કર્યું છે, એક જ બ્રાન્ચે. 1 લાખ રૂપિયાની વ્યાજ 3 વર્ષ માટે જે એને સરળ ધિરાણ 2% વ્યાજ દરથી એને સહાય કરવા માટે. અને જે અગાઉ પણ મેં આપને કીધું, કદાચ આપણે એનું નોંધ નથી લીધી, જે મધ્યમ વર્ગીય જે સેલેરીડ ક્લાસ છે, આ મધ્યમ વર્ગીય જે મેં વાત કરી એ સેલ્ફ એમ્પ્લોયડ છે અને એવી જ રીતે સેલેરીડ ક્લાસ છે. તો જે લોકો ઓર્ગેનાઇઝ સેક્ટર સાથે જોડાયેલા છે એને રાહત આપવા માટે પીએફ નું 24 મહિના સુધીનું કોન્ટ્રીબ્યુશન 24% સુધી એ કેન્દ્ર સરકાર એનું કોન્ટ્રીબ્યુટ કરી રહી છે. એટલે એમ્પ્લોયરને પણ એ પૈસા કોન્ટ્રીબ્યુટ નથી કરવાના, જેથી એસએમઈ ઉદ્યોગને પણ એનો ફાયદો થાય છે અને એમ્પ્લોયીએ પણ પોતાની જે સેલરી છે, એની જે ટેક અવે છે, એમાંથી એને કોન્ટ્રીબ્યુટ નથી કરવાના. એના કારણે એને પણ એ જે એની જે કેશ છે, જે સેલરી છે, એના પણ એ બચત થાય છે. એટલે 24% પૂરેપૂરું 12% કોન્ટ્રીબ્યુશન એ કેન્દ્ર સરકાર કરી રહી છે. વધુમાં કદાચ આપ જાણશો તો જે એસએમઈ યોજનાઓ માટેનું જે લાભો છે, અત્યારે જે કંઈ પણ વિવિધ સ્કીમો કેન્દ્ર અને રાજ્ય સરકારની છે, તો એમાં રિટેલ ટ્રેડર્સને પણ એમાં સમાવી લેવા, એની વ્યાખ્યાનું એની જે ડેફિનેશન હતી ડેફિનેશનમાં બદલાવ લાવીને એને પણ રિટેલ સ્મોલ ટ્રેડર્સ હોલસેલર્સને પણ એની અંદર સમાવવાનું સરકારે એક સ્તુત્ય આવકાર્ય પગલું લીધું છે. જી, પણ જે રીતના નરેશભાઈ
આપ જે રીતના કહી રહ્યા છો બિલકુલથી યોજનાઓ સરકાર દ્વારા કદાચ બહાર પાડવામાં આવી છે, પણ લોકોને એક જ વસ્તુ ઉપર ધ્યાન છે કે પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે, તેનાથી અમારું બજેટ ખોરવાઈ રહ્યું છે. અને લોકો એમ પણ કહી રહ્યા છે કે હવે અમારે બીજી જે લક્ઝુરિયસ જે અમારે બહાર ફરવા જવાનું રહેતું હતું એ બધું જ અમારે કોમ્પ્રોમાઇઝ કરીને સેક્રિફાઈસ કરીને માત્ર ને માત્ર બેઝિક નીડ્સ પર ધ્યાન આપી રહેવું પડ્યું છે. તો દર્શક મિત્રો, કાર્યક્રમને અહીંયા સમાપ્ત કરવાનો સમય આવી ગયો છે, સમય મર્યાદા નડી ગઈ છે. નરેશભાઈ અને મેહુલભાઈ આ બંને કાર્યક્રમમાં જોડાયા, આપનો ખૂબ આભાર. તો દર્શક મિત્રો, મોંઘવારીનો માર કેટલો હજી પડવાનો છે, મોંઘવારીનો અંત ક્યારે આવશે, તે પ્રશ્નોના ઉત્તર આપણી કોઈની પાસે નથી. હવે જોવાનું રહેશે કે મોંઘવારીમાં કદાચ ઘટાડો થઈ શકે છે કે પછી વિપક્ષ કદાચ મજબૂત થઈને સત્તા પક્ષને કદાચ અહેસાસ કરાવી શકે છે કે કદાચ હવે મોંઘવારી ઘટાડવાનો સમય આવી ગયો છે, કે કદાચ હવે સામાન્ય જે મધ્યમવર્ગીય લોકો છે તેમને સરકાર ફાયદો કરાવી શકે. તેવી જ આશા સાથે ટુ ધ પોઈન્ટ અહીંયા સમાપ્ત કરીએ છીએ. અવનવા વિષયો સાથે ફરી મળીશું. કશિશને આપશો રજા. નમસ્કાર.